સુરત કોંગ્રેસ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી છે। સુરતથી વિગતો સામે આવી રહી છે। સુરતમાં કોંગ્રેસ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી છે। પ્રમુખ ધનસુખ રાજપૂત દ્વારા આમુખની પ્રતિજ્ઞા લેવડાઈ છે। કાર્યકર્તાઓએ બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા। સંવિધાનને 75મી વર્ષગાંઠને લઈને કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી છે। સુરત કોંગ્રેસ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી છે। પ્રમુખ ધનસુખ રાજપૂત દ્વારા આમુખની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। કાર્યકર્તાઓએ બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા। સંવિધાનને 75મી વર્ષગાંઠને લઈને કોંગ્રેસે ઉજવણી કરી હતી। સુરત કોંગ્રેસ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યકર્તાઓએ બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા। ધનસુખ ભગવતી પ્રસાદ રાજપૂત, સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ। આજનો કાર્યક્રમ ભારત દેશના બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 26મી નવેમ્બર 1949ના દિને ભારતનું સંવિધાન સરકાર સમક્ષ રજૂ થયેલો અને તેનો અમલ 26મી જાન્યુઆરીના દિવસે થયેલો। બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એટલા માટે અમે ઊભા છીએ કે એ સંવિધાનના નિર્માતા છે, સંવિધાનના રચયિતા છે અને એમને જગ્યા અમે એટલા માટે જ પસંદ કરી છે કે માન દરવાજા પર અમે આ પ્રોગ્રામ કરીએ। પ્રોગ્રામમાં તો આપની સામે આટલી મોટી સંખ્યા દેખાય છે અને એટલા માટે અમારે આ પ્રોગ્રામ કરવા પડ્યો કે છેલ્લા 10 વર્ષથી જે ભારત દેશની ન્યાયની સાથે આપ સમજી શકો છો કે આ દેશમાં બે તરીકેના ન્યાય અપાઈ રહ્યા છે। એક અમીરોનો ન્યાય અને એક ગરીબીનો ન્યાય। અને એના માટે રાહુલજી આખા દેશમાં 10,000 કિલોમીટર ચાલી પદયાત્રા કરીને